લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી। ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં હોળાષ્ટક પર્વ નિમિત્તે વિવિધ વિસ્તારોમાં શાસ્ત્રોક્ત પરંપરા મુજબ હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી। સોમવારે સૂર્યાસ્ત બાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પરંપરાગત રીતે હોળી પ્રજ્વલિત કરી અસત્ય પર સત્યના વિજયની ઉજવણી કરવામાં આવી હતી। સુભાનપુરા વિસ્તારમાં રામેશ્વર મંદિર પાસે તથા ઝાંસી કી રાની મેદાન ખાતે ભવ્ય હોળી પ્રગટાવવામાં આવી હતી। આ અવસરે કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે હાજરી આપી દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી અને સૌને હોળી ધૂળેટીની શુભકામનાઓ પાઠવી હતી। વિધિવત પૂજા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રદક્ષિણા કરી ધાણી ખજૂર અને નારિયેળ અર્પણ કર્યા હતા। પુરાણો અનુસાર પ્રહલાદની ભક્તિ અને હોલિકા દહન દ્વારા સત્ય અને શ્રદ્ધાની જીતનો સંદેશ મળે છે। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં આનંદ અને સૌહાર્દ સાથે ઉજવાયો હતો। આ પર્વ છે અન્યાય પર ન્યાયના વિજયનો, આ પર્વ છે અધર્મ પર ધર્મના વિજયનો, અને આ પર્વ છે અહંકાર પર ભક્તિના વિજયનો। અને એવી જ રીતે ભગવાન પ્રહલાદ જેવી રીતે હોલિકા માતાના ખોળામાં બેસીને જ્યારે ભગવાનની યાદ કરતા હોય છે અને ત્યારે અગ્નિ ફક્ત હોલિકા માતાનું દહન કરે છે। પ્રહલાદ ભગવાન નરસિંહ ભગવાનના નામની સાથે સાથે તેઓ આસ્થાના પ્રતીક તરીકે આસ્થાની એક ભગવાનની અંદર જે આસ્થા રહેલી છે, ભગવાનની અંદર વિશ્વાસ રહ્યો છે અને સત્યના ધર્મની સાથે તે આગળ વધ્યા હતા। એવી જ રીતે આજે આપણે વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ હોલિકા દહનનું જે આયોજન કરવામાં આવ્યું છે અને આજના દિવસે અમે રામેશ્વર યુવક મંડળ અને રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણની અંદર જે હોલિકા દહનનું જે આયોજન કર્યું છે, અમારા કાર્તિક દાદા, તેમની સમગ્ર રામેશ્વર યુવક મંડળની યુવાનોની ટીમ, તમામ જે વડીલો છે તેમને પણ આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનું છું કે હોલિકા દહન પર્વ નિમિત્તે અહીંયા મને પૂજાની અંદર અહીંયા દર વખતની જેમ આ વખતે પણ જે લાભ મળ્યો છે એ બદલ તમામ રામેશ્વર યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વડોદરાના તમામ નગરજનોને હોલિકા પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે રંગોનો જે તહેવાર છે કે પોતાના જીવનની અંદર સુખ સમૃદ્ધિ અને રંગોની જેમ અલગ અલગ જે પરિભાષાઓ લોકો સુધી પહોંચે અને લોકોનું આત્મીયતા, લોકોના સંબંધ એકબીજા સાથે વધે, એવા જ પર્વ એટલે કે ધૂળેટીના પર્વ નિમિત્તે પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે। વર્ષોથી ગુજરાતની અંદર આ હોળીનો એક તહેવાર સાથે સાથે ધૂળેટીનો તહેવાર હોય, પણ આજે તમે જોઈ રહ્યા છો કે હોળી એટલે લોકો દરેક શાસ્ત્રો પ્રમાણે જ આજે કીધું છે કે ભાઈ 7 વાગ્યા પછી તો 8 વાગ્યા પછી જ લોકો બધા આવે। અને આજે આ તમે જુઓ છો કે સુભાનપુરા ઝાંસી રાની જે સર્કલ છે એની આજુબાજુની આવેલી અમારી 20 થી 25 સોસાયટીઓ દ્વારા આવી વર્ષો જે અમારા ગુરુ છે, અમારા સોલંકી દાદા છે, બધા જ ભેગા થઈને અહીંયા આગળ હોળીનો ઉત્સવ ઉજવ્યો છે। હોળી એક રંગનો બી ઉત્સવ છે। હોળી એક દરેક લોકોને સંગઠન સાથેનો વિષય છે। આજના દિવસે અસત્ય પર સત્યનો વિજય ત્યારે જ થાય અને એને જે સાક્ષાત જે વિષય છે તો એ છે હોળી। કે આના માટે તમે જુઓ છો કે વર્ષોથી આજે તમે જુઓ કે દરેક ઘરની અંદર પોતે ફેમિલી સાથે અહીંયા આવે છે। દરેક જગ્યા પર મને લાગે હજારોની સંખ્યાની અંદર વડોદરા શહેરની અંદર દરેક ખૂણે ખૂણે સોસાયટીઓમાં થાય છે। તો બસ આજના દિવસે સમગ્ર વડોદરા શહેરવાસીઓને, આ સંસ્કારી નગરીના દરેક લોકોને ખૂબ ખૂબ હોળીની શુભેચ્છા। સાથે સાથે પરમ દિવસે ધૂળેટી પણ છે। તો બસ ધૂળેટીના દિવસે આપણે જાણીએ જ છે કે આપણા ઘર પાસે આપણે ધૂળેટી કરીએ, કોઈને ન ગમતો હોય તો એને કલર ના લગાડીએ। જરૂર નથી કે એવો જ કલર છે, એક ગુલાલનો એક તિલક બી કરશો તો બી એ સાચા અર્થમાં હોળી હશે। કોઈ ઝઘડા વગર, કોઈ જાતના તમે જુઓ કે શહેરની અંદર ચારે બાજુ કેનાલ હોય, તળાવ હોય, બધી જગ્યા પર સરકારે પાબંદી કરી છે, તેમ છતાં દીકરાઓ બધા જતા હોય છે। તો આપણા છોકરાઓને પણ સાચવજો અને કોઈ પણ જાતના કકડાટ વગર આપણે હોળી અને ધૂળેટીનો ઉત્સવ જોઈશું। બસ આજના દિવસે સમગ્ર શહેરવાસીઓને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ।